ભરૂચના વાલિયા પંથકમાં મેઘતાંડવ સર્જાયો। ધોધમાર વરસાદના કારણે સિલોડી ગામ બેટમાં ફેરવાઈ ગયું। 50 લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી। ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું। ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા 50 જેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી। ગામના 10 થી વધુ ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા। અચાનક આવેલા પાણીના પ્રવાહના કારણે અનેક પરિવારોને પોતાની ઘર વખરી પણ બચાવવાનો સમય મળ્યો ન હતો। ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે ઘરોને નુકસાન પહોંચ્યું, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। ગામની શાળાના ફળિયામાં આવેલા 2 મકાનોની દિવાલ ધરાશાયી, 7 લોકોનો આબાદ બચાવ થયો। તંત્ર દ્વારા આશરે 50 જેટલા લોકોને ગામની શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા હતા। પૂર જેવી સ્થિતિ વચ્ચે સ્થાનિકોએ તાત્કાલિક સહાય અને રાહત કામગીરીની માંગ ઉઠાવી છે। જાનહાનિ કોઈની નથી, કોઈને ઇન્જરી નથી થઈ, પણ ઘણા બધા ઘરોને નુકસાન થયું છે ને બધાનો લગભગ અનાજ પાણી બધાનો ધોવાઈ ગયું છે ને પોતાના ડોક્યુમેન્ટો હતા એ પણ ઘણા બધાના લગભગ તણાઈ ગયા છે। અમારા સંવાદદાતા ભાવિન વધુ વિગતે વાત કરવા જોડાયા છે। ભાવિન, સિલોડી ગામ આખું બેટમાં ફેરવાઈ ગયું છે, શું વિગત છે, શું સ્થિતિ છે, તંત્ર દ્વારા શું કામગીરી કરવામાં આવી રહી છે? જી, ભરૂચના સમગ્ર જે તાલુકાઓ છે તાલુકામાં મુસળધાર વરસાદ પડી રહ્યો છે। ગત રોજ બપોરના 2 વાગ્યાથી સાંજની મોડી રાત સુધી વરસાદ વરસી રહ્યો હતો। તેમાં સાંજના સમયે જે વાલિયા પંથકની અંદર જે મેઘતાંડવ થયું હતું તેમાં સિલોડી જે ગામ છે બેટમાં ફેરવાયું હતું। લોકોને ખબર જ નથી પડી કે આટલા ઝડપથી આ પાણી ગામમાં ઘૂસી જશે। ગામમાં ઘૂસતા જ જે વરસાદને કારણે 50 લોકોને તાત્કાલિક સ્થળાંતર કરવાની ફરજ પડી હતી। કોતળોમાં પણ પાણી ઘૂસી આવ્યું હતું। ગામમાં ઘૂસતા 10 થી વધુ ઘરોમાં બી પાણી ઘૂસી આવ્યું હતું। વરસાદના કારણે અનેક ઘરોને નુકસાન પણ થયું છે। દિવાળ પણ જર્જરિત હતી, દિવાળ પડી ગઈ છે। 7 જેટલા જે વ્યક્તિઓ છે તેને ત્યાંથી ખસેડવામાં આવ્યા છે। શાળાના જે ફળિયા છે એ ફળિયામાં 2 મકાનોની પણ દિવાલ ધસી આવી હતી। ત્યાં તાત્કાલિક જે તલાટી એમના ગામજનો સાથે પહોંચ્યા હતા અને જે અસરગ્રસ્તો હતા તેમને જે નજીકની શાળા છે તેમાં સ્થળાંતર કર્યા હતા। જી બિલકુલ, આભાર તમામ વિગતો બદલ। તો વાલિયા પંથકમાં મેઘતાંડવ સર્જાયું છે, જેની તસવીરો અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે। જ્યાં નજર કરો ત્યાં માત્ર વરસાદ જ વરસાદ, પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ઉપરવાસમાં વરસાદે પગલે નર્મદા ડેમમાં પાણીની આવક થઈ। 24 કલાકમાં 10 સેન્ટીમીટરનો વધારો। નર્મદા ડેમમાં 33,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ, જેમાંથી 10,871 ક્યુસેક પાણી કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે। ડેમની જળ સપાટી 126.27 મીટરે પહોંચી છે। ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર પર છે। હાલ ડેમમાં 2,364 મિલિયન ક્યુબેક મીટર પાણીનો સંગ્રહ છે। હાલ નર્મદા ડેમ 65% જેટલો ભરેલો છે। તો આ એ તસવીરો 126.27 મીટર પર અત્યારે નર્મદા ડેમની સપાટી છે। ગુજરાતી જીવાદોરી સમાન આ ડેમ કે જેમાં પાણીની સારી એવી આવક નોંધાઈ છે, જેના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। આપને જણાવી દઈએ કે આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। ઉપરવાસમાં વરસાદે પગલે નર્મદા ડેમમાં પાણીની આવક 24 કલાકમાં 10 સેન્ટીમીટરનો વધારો થયો છે। નર્મદા ડેમમાં 33,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। સમાચારમાં વાત હવે અરવલ્લીની કરીએ તો મેઘરજમાં ચોમાસાની શરૂઆતમાં જ સ્કૂલના મેદાનમાં વરસાદી પાણી ભરાઈ ગયા। પીસીએન હાઈસ્કૂલ મેઘરજના મેદાનમાં વરસાદી પાણી ભરાયા। વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓને અવરજવરમાં હાલાકી। દર વર્ષે પાણી ભરાવાની વારંવારની સર્જાતી પરિસ્થિતિ ફરી ઉદ્ભવી છે। શાળા દ્વારા પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે તે જરૂરી બન્યું છે। અમારા સંવાદદાતા હાર્દિક વધુ વિગતે વાત કરવા જોડાયા છે। હાર્દિક, પૂરી અપડેટ। એના ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। સૌથી વધુ મેઘરજ તાલુકામાં વરસાદ છે કે જ્યાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। મેઘરજમાં આવેલી જે પીસીએન હાઈસ્કૂલ છે ત્યાં આવેલા મોટા મેદાનમાં જે પાણી ભરાવાની સમસ્યાના કારણે મેદાનમાં તળાવ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। બાળકો એક તરફ ભણી રહ્યા છે, બીજી તરફ પાણી ભરાવાના કારણે જે વિદ્યાર્થીઓ છે તેમને મુશ્કેલી સર્જાઈ રહી છે અને જેના કારણે જે વાલીઓ છે વાલીઓ પણ ચિંતાતુર બન્યા છે। દર વર્ષે ઊભી થતી આ પરિસ્થિતિના કારણે જે શાળા સંચાલકોને જે બેદરકારી છે, શાળાના જે પ્રિન્સિપાલની જે બેદરકારી છે તેના કારણે ક્યાંક ને ક્યાંક હવે બાળકોને પરેશાન થવાનું આવ્યું છે। જો માત્ર 1 ઇંચ વરસાદમાં આટલું પાણી ભરાઈ જતું હોય તો જો વધુ વરસાદ, ભારે વરસાદ પડશે તો શાળા પડશે તેવી ફરજ પડી શકે છે। એટલે બેદરકારી ન રાખતા વાલીઓ દ્વારા જે સૂચન કરવામાં આવ્યું
પાણી દૂર કરવામાં આવે. જી બિલકુલ આભાર. તો મેઘરજમાં ધોધમાર વરસાદ પડ્યો છે, જેના કારણે શાળા કેમ્પસ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. બાળકોને હાલાકી પડી રહી છે. અરવલ્લી જિલ્લામાં મેઘરાજાએ હેત વરસાવ્યું. મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો. મોડાસા રેલ્લાવાડા રોડ વરસાદી પાણીમાં ગરકાવ થયો. રેલ્લાવાડા પેટ્રોલ પંપ પાસેનો રસ્તો જળમગ્ન થયો. રસ્તા પર વારંવાર પાણી ભરાવાની સમસ્યા. પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. તો ગુજરાતમાં ચોમાસું ધુરંધર બન્યું છે, ત્યારે ગુજરાતના ખૂણે ખૂણેથી વરસાદના સચોટ સમાચાર અમે આપને પહોંચાડી રહ્યા છે. જ્યાં જ્યાં વરસાદ છે ત્યાં ન્યૂઝ 18 છે. સંવાદદાતાઓ આપી રહ્યા છે પડે ખબર. ગુજરાતમાં હવે ચોમાસું જામી ગયું છે, તે વચ્ચે ધારદાર રિપોર્ટિંગ અમારા રિપોર્ટર્સ કરી રહ્યા છે અને એક એક અહેવાલ અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છે. તો સૌથી મોટા નેટવર્ક પર સૌથી દમદાર કવરેજ. જે ગામ બેટમાં ફેરવાયું છે, જે ગામનો સંપર્ક તૂટ્યો છે, ત્યાં ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે. નહીં ચુકાય વરસાદની એક પણ ખબર, એટલે જ્યાં જ્યાં વરસાદ ત્યાં ન્યૂઝ 18 ગુજરાતી. સમાચાર જૂનાગઢમાંથી. માંગરોળ પંથક જળમગ્ન થઈ ગયું. ઠેર ઠેર પૂરના કારણે રોડ ધોવાયા. રોડ પર નદી વહેતા લોકો ફસાયા. સમઢીયાળા ગામ નજીક 2 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. રોડ પર નદીની જેમ વહેણ જોવા મળ્યું, જેના કારણે 2 લોકો ફસાયા હતા અને બંને લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. માંગરોળ પંથક જે આખો જળમગ્ન થઈ ગયો છે, આપને એ દર્શાવી રહ્યા છે પૂર જેવી સ્થિતિ ઉદ્ભવી છે. ઠેર ઠેર પૂરના કારણે રોડ ધોવાઈ ગયા છે. રોડ પર નદી વહેતા લોકો ફસાયા, જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. આ રેસ્ક્યુની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. સમઢીયાળા ગામ નજીક 2 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, જેમાં મહિલાનો પણ સમાવેશ છે. ત્યાં ટીમ પહોંચી હતી અને તાત્કાલિક અસરથી તેમનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. તો આ એ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં પાણીનો વહેણ ખૂબ વધારે હતો અને તે વચ્ચે આ વાન ફસાઈ ગઈ હતી અને તે બાદ જેસીબી દ્વારા તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. સીધી તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. જૂનાગઢમાં જે મેઘ તાંડવ સર્જાયો છે અને તે વચ્ચે આ સમઢીયાળા ગામ જે પૂરમાં ફેરવાઈ ગયું છે, ત્યાં જેસીબીના મારફતે 2 લોકોનું રેસ્ક્યુ કરાયું. અમદાવાદ શહેરમાં ફરી વરસાદ શરૂ થયો. આખી રાત વરસાદ બાદ સવારથી વરસાદ પડી રહ્યો છે. એસજી હાઈવે પ્રહલાદનગર સેટેલાઇટમાં વરસાદી માહોલ. ધરણીધર સહિત આ વિસ્તારમાં પણ વરસાદ. છેલ્લા 24 કલાકમાં 1.5 ઇંચ વરસાદ શહેરમાં નોંધાયો છે. શહેરના મોટા ભાગ વિસ્તાર 1.5 ઇંચ વરસાદ પડ્યો છે. એસજી હાઈવે સર્વિસ રોડ પર પાણી ભરાઈ ગયા. અમદાવાદ શહેરમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ મેઘરાજા અમદાવાદ શહેરમાં હાથતાળી આપતા હોય તે પ્રકારના દ્રશ્યો અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યા છે. વરસાદી માહોલ વચ્ચે જે કહી શકાય કે શહેરના અનેક એવા વિસ્તારો છે કે જેમાં વહેલી સવારથી ઝરમર વરસાદ છે તે હાલ જોવા મળી રહ્યો છે. જ્યાં હું ઊભો છું, ન્યૂઝની ટીમ ઊભી છે, તે છે અમદાવાદનો સૌથી હાઈએસ્ટ જે કહી શકાય કે ટ્રાફિક વાળો વિસ્તાર એટલે એસજી હાઈવે. કર્ણાવતી ક્લબથી આગળ જતા એસજી હાઈવે ઉપરના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જેની અંદર મહદઅંશે ટ્રાફિક જોવા મળ્યું છે, કારણ કે જે રીતે બ્રિજના કામો ચાલી રહ્યા છે, જે ડીલે ચાલી રહ્યા છે, તેના કારણે જે વાહન ચાલકો છે તેને પરેશાની થઈ રહી. હું દ્રશ્ય આપણે બતાવવાનો પ્રયાસ કરી. જોઈ શકો દ્રશ્યોની અંદર કે જે એસજી હાઈવેનો જે કર્ણાવતી ક્લબથી ઇસ્કોન તરફ જવાનો રસ્તો છે, તેની જે સર્વિસ રોડ છે, તેમાં મોટી સંખ્યામાં જે વાહનો છે તે હાલ અહીં પસાર થઈ રહ્યા છે. પરંતુ એ સ્થિતિ છે કે વાહનો પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે, કારણ કે જે સર્વિસ રોડ છે તે નીચો હોવાને કારણે જે સામાન્ય વરસાદ ઝરમર થયો તેમ છતાં પણ પાણી છે તે ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. ખાડાઓ પડી ગયા છે અને વાહન ચાલકોને પરેશાની થઈ રહી છે. તે પ્રકારના દ્રશ્યો છે ફરી જોવા મળી રહ્યા છે. હજુ તો મેઘરાજાએ શરૂઆત નથી કરી. તેની પહેલા જ શહેરના અનેક એવા સર્વિસ રોડો છે, જે મુખ્ય રોડો છે, તેના સર્વિસ રોડોમાં પણ પાણી ભરાવાના ફરિયાદો છે મળી રહી છે અને સાથે જ ખાડા પડવાની પણ ફરિયાદો નગરપાલિકાને સતત મળી રહી છે. એનો અર્થ એ થઈ શકાય કે હજુ પણ વરસાદ નથી થયો, હજુ પણ મેઘરાજાએ પોતાની ધમાકેદાર બેટિંગ નથી શરૂ કરી. તેની પહેલા પણ શહેરના અનેક રસ્તાઓ જે છે કે રસ્તાઓની અંદર ખાડા જોવા મળી રહ્યા છે અને સર્વિસ રોડ ઉપર પાણી ભરાઈને લોકોને, વાહન ચાલકોને મોટી હાલાકી થઈ રહી છે. તો વેધર વિભાગે અનુમાન પણ કર્યું છે કે હજુ પણ આવનારા સમયની અંદર અમદાવાદ શહેરમાં 4 થી 5 દિવસની અંદર હજુ પણ વરસાદ છે તે શહેરમાં થઈ શકે. ચોક્કસ કહી શકાય કે અમદાવાદીઓ રાહ જોઈ રહ્યા છે કે મેઘરાજા ક્યારે તેનું આગમન છે એક ધમાકેદાર અમદાવાદ શહેરમાં કરે.
પ્રણવ પટેલનો અહેવાલ, ન્યૂઝ 18 અમદાવાદ. સમાચારમાં વાત હવે ભરૂચની કરી તો અંકલેશ્વરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. અંકલેશ્વર શહેર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ. ભારે વરસાદના કારણે આમલા ખાડી ઉભરાઈ. ખાડી ઓવરફ્લો થતા રસ્તો બંધ કરાયો. વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી પડી. ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ. વાહનોને ડાયવર્ઝન અપાયું. સમાચાર જૂનાગઢમાંથી. દ્વારકા સોમનાથ હાઈવે બંધ. તારાજીના આકાશી દ્રશ્યો સામે આવ્યા. માંગરોળ તાલુકા હુસેનાબાદ પાસે રસ્તો ધોવાયો. નોડી નદી પરનો બ્રિજ ધોવાઈ ગયો. અનેક વાહન ચાલકો અટવાયા. તંત્ર દ્વારા ડાયવર્ઝન કામગીરી શરૂ કરાઈ છે. તો સંપૂર્ણ વિગત સાથે અમારા સંવાદદાતા અમાલ જોડાઈ ગયા છે. તેમની પાસેથી વિગતો લઈએ. અમાલ, આખો રોડ ધોવાઈ ગયો છે, જેના કારણે વાહન વ્યવહારને અસર પડી છે. શું સ્થિતિ આપ ત્યાં જોઈ રહ્યા છો? કેવી હલચલ? છે તે ધોવાયો હતો અને તેના કારણે વાહન વ્યવહાર ઠપ થયો હતો. દ્વારકા સોમનાથને જોડતો આ જે હાઈવે છે હુસેનાબાદ નજીક, અને આ પુલ ધોવાતા જે અવર જવર બંધ થઈ હતી. ઘટનાની જાણ થતા તંત્ર અને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને વહેલી સવારથી કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલ કામચલાઉ કામગીરી કરવામાં આવી છે. આપણી સાથે સીધા જ અહીંના જે ઇન્ચાર્જ પ્રાંત અધિકારી છે આપણી જોડે છે. આપણે તેમની સાથે વાત કરવાનો પણ પ્રયાસ કરીશું કે હાલ તે સ્થળ ઉપર આવ્યા છે ને કઈ રીતની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. કઈ રીતની કામગીરી અને હાલ ટેમ્પરરી પુલ બનાવવામાં આવ્યું છે, શું પરિસ્થિતિ છે? કાલે આપણે સૌ જાણીએ છીએ કે માંગરોળમાં અતિ ભારે વરસાદ હતો, તેના કારણે નોડી નદી જે છે એ ઓવરફ્લો થઈ ગયો. તો બ્રિજની બાજુમાં જે એપ્રોચ છે ત્યાં એરિયા તો એ ધોવાઈ જવાના પ્રશ્ન બનેલા હતા. હાલ જે છે રિપેરિંગની કામગીરી ચાલુ છે. એપ્રોચ રોડ અને ટ્રાફિકેબલ થાય, એક સાઈડનો રસ્તો તો ટ્રાફિકેબલ થઈ ગયો છે અને સાંજ સુધી કલાક 2 કલાકની અંદર આખો રસ્તો ટ્રાફિકેબલ થઈ જશે. વૈકલ્પિક રૂટ પણ છે, આપણે કેશોદ માંગરોળનો જે રૂટ છે એ ચાલુ છે, એટલે હાલ 2 કલાક સુધી વૈકલ્પિક રૂટ ઉપર વાહનોને અમે મોકલીએ છીએ અને આ રૂટ પણ ટૂંક સમયમાં ચાલુ થઈ જશે. સર, ખાસ કરીને છેલ્લા 2 કલાકમાં ગઈકાલે સાંજે જે 8 ઇંચ વરસાદ પડ્યો, તારાજીના દ્રશ્યો જોવા મળ્યા. હાલ માંગરોળમાં કેવી પરિસ્થિતિ છે? આપણે કાલે 2 કલાક જે વરસાદ પડ્યો ત્યારે અમે સતત ફિલ્ડમાં જ હતા. માનનીય કલેક્ટર સાહેબનું પણ માર્ગદર્શન એ ફિલ્ડ ઉપર અમને મળતું હતું. આ વરસાદ ખૂબ મોટો હતો. ભૂતકાળમાં એક દિવસમાં આટલો 23 ઇંચ જેવો વરસાદ માંગરોળ ખાતે પડેલો હોય એવું ધ્યાને આવતું નથી. પાણી પણ હાલ ઉતરી ગયું છે. કાલ રાતથી જ વરસાદ બંધ હતો એટલે પાણી ઘણી ઉતરી ગયું છે. અમુક 2-3 સોસાયટીઓમાં જે પાણી ભરેલું છે તે આપણે ડીવોટરિંગ પંપ પણ આવે છે. હમણાં ડીવોટરિંગ પંપ મૂકી અને પાણીનો નિકાલ ચાલુ છે. ગઈકાલે કોઈ સ્થળાંતર કરવાની કામગીરી કરવી પડી એવું નહીં ખરું? ગ્રામ્ય વિસ્તારમાં લોકો ફસાયા હતા. કેટલા ગામ હજુ સંપર્ક થવાના છે? હાલ તો હવે પાણી જે છે ઉતરી ગયું છે બધું. મેન જે છે સંપર્ક વિહોણા છે એવું તો નથી, સંપર્કમાં છે ગામો. સ્થળાંતરની વાત કરીએ તો માંગરોળની અમુક સોસાયટીઓ જે છે, રાઠોડ સોસાયટી છે, સેતખમ છે, ત્યાંથી લોકલ સ્થળાંતર અમે કરાવેલું હતું ટ્રેક્ટરો દ્વારા. અને બાકી અહીંયા આપણે જે રસ્તામાં ટ્રાફિક ફસાયેલો હતો એમાં દ્વારકાથી કોડીનારની સંઘની બસો હતી 18 જેવી, એ 800-900 જણાને આપણે મસ્તુપુર સાયક્લોન શેલ્ટર ખાતે રાત્રિ રોકાણની વ્યવસ્થા કરેલી હતી અને તેમને પાણી અને જમવાની પણ વ્યવસ્થા અમે કરેલી હતી. તો આ હતા પ્રાંત અધિકારી કિશન ગરસર કે તે હાલ સ્થળ ઉપર પહોંચ્યા છે. ફરી કામગીરીના દ્રશ્યો બતાવવા માંગીશ આપને કે જે પુલ ધોવાયો હતો ત્યાં હાલ કામગીરી કરવામાં આવી રહી છે. વૈકલ્પિક રૂટ તો ફાળવાયો છે, પરંતુ આ જે મુખ્ય રોડ છે જે ધોરીમાર્ગ કહેવામાં આવે છે તે પુલની કામગીરી હાલ શરૂ કરવામાં આવી છે. જી બિલકુલ, આભાર તમામ વિગતો બદલ. તો તારાજીના એક તરફ આકાશી દ્રશ્યો અમે આપને દર્શાવી રહ્યા છે. દ્વારકા સોમનાથ હાઈવે બંધ થઈ ગયો છે કેમ કે આખો રસ્તો ધોવાઈ ગયો છે. ત્યાંથી હવે કોઈ પણ વાહન પસાર થાય તેવી સ્થિતિ નથી, પરંતુ હાલ તંત્ર દ્વારા ત્યાં તાબડતોડ કામગીરી શરૂ કરવામાં આવી છે. એ રસ્તો જે છે ધોવાઈ ગયો છે તેની મરામતની કામગીરી શરૂ કરવામાં આવી છે. ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા છે અને એમની નિગરાણી હેઠળ આખી કામગીરી થઈ રહી છે. તો જૂનાગઢના માંગરોળમાં વરસાદી માહોલ. ભારે વરસાદના કારણે જળબંબાકાર થઈ ગયું.
માંગરોળ વલ્લી વિસ્તાર બાસર રોડ માંગરોળમાં પાણી ભરાયા જેની તસવીરો સામે આવી। હુસેનાબાદ માંગરોળ રોડ પર પાણી ભરાઈ ગયા છે। કામનાથ રોડ ખુશ્બુ ચોકડી માંગરોળ પાસે પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે। માંગરોળમાં મેઘો મુશળધાર વરસ્યો છે જેના કારણે ચારે તરફ જળબંબાકારની સ્થિતિ છે। કમરસમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને હાલાકી પડી રહી છે અને જ્યાં જુઓ ત્યાં માત્ર સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। માંગરોળની આ સ્થિતિ જોવા મળી રહી છે। જૂનાગઢમાં મેઘો મન મૂકીને વરસ્યો છે, અનરાધાર વરસ્યો છે, ત્યારે માંગરોળની આ તસવીરો સામે આવી કે મુશળધાર વરસાદના કારણે જળબંબાકાર થઈ ગયું છે। અનેક નીચાણવાળા વિસ્તારો અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ગ્રામ્ય જે વિસ્તાર છે તે બેટમાં ફેરવાઈ ગયા છે। સ્થાનિક નદીઓમાં પાણીનો પ્રવાહ એનું વહેણ ખૂબ તેજ જોવા મળી રહ્યો છે। આ સ્થિતિ અત્યારે માંગરોળમાં સર્જાઈ છે। નદીની જેમ રસ્તા ઉપર પાણી વહી રહ્યા છે અને ચારે તરફ માત્ર જળબંબાકાર છે। પાટણ જિલ્લામાં મન મૂકીને વરસ્યા મેઘરાજા। પાટણ શહેરમાં 4 કલાકમાં 5.12 ઇંચ વરસાદ નોંધાયો। ભારે પવન અને વીજળીના કડાકા સાથે મેઘતાંડવ। પાટણ શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। વરસાદી પાણી વોર્ડ નંબર 11માં આવેલા પદમનાભ મંદિરે જતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો। પાટણ શહેરથી નોરતા, રામનગર, ઓબાપુરા, બોરસણ તેમજ રણુજ સહિત ગામોને જોડતા રસ્તા પાણીમાં ફેરવાઈ ગયા। તો આ તરફ સરસ્વતી તાલુકામાં 4 કલાકમાં 5 ઇંચ વરસાદ પડ્યો। હારીજ અને ચાણસ્મામાં 2 ઇંચ, સમીમાં 1 ઇંચ વરસાદ નોંધાયો। શંખેશ્વર, સાંતલપુર, રાધનપુર, સિદ્ધપુર તાલુકામાં પણ નોંધપાત્ર વરસાદ। પાટણ જિલ્લામાં જેની આતુરતાથી રાહ જોવાતી હતી તેવા વરસાદે ગઈકાલે જે રીતના પાટણ, સમગ્ર પાટણ અને સરસ્વતીને ગમરોડ્યું હતું। મારી પાછળના દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના રાત્રે 10 વાગ્યાથી લઈને રાત્રે 2 વાગ્યા સુધી, મોડી રાત્રે 2 વાગ્યા સુધી વરસાદ પડ્યો હતો અને જેના પાછળના તારાજીના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। પાટણ શહેરના પદ્મનાથ વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં આગળ વોર્ડ નંબર 11ના અંદર આવેલો આ વિસ્તાર છે કે જ્યાં આગળ અત્યારે પાણી ભરાઈ ગયા છે, ઢીંચણ સુધી પાણી ભરાઈ રહ્યા છે અને મુખ્ય માર્ગ કહેવાય છે આ અવર જવર માટેનો કે જ્યાં આગળ અત્યારે વાહનોના ટાયર સુધી પણ ડૂબી ગયા છે। જે રીતના વાત કરવામાં આવે તો સરસ્વતી તાલુકાના અંદર આશરે 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે બીજી બાજુ પાટણ શહેરના અંદર વરસાદી તારાજીના દ્રશ્યો પણ અત્યારે સામે આવી રહ્યા છે। પાટણ શહેરના અંદર 5.12 ઇંચ જેટલો વરસાદ માત્ર 4 કલાકના અંદર જ નોંધવા પામ્યો છે। પ્રી મોન્સૂન પ્લાનની પણ જે કામગીરી છે તેના દ્રશ્યો અત્યારે ઉજાગર થઈ રહ્યા છે। હજુ પણ પાટણ શહેરના અંદર અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયાના દ્રશ્યો સામે આવી શકે છે, કારણ કે જે રીતના પ્રી મોન્સૂન પ્લાનની વાત કરતા હતા પાટણ નગરપાલિકાના અધિકારીઓ તે અત્યારે સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ હોય તેવું જોઈ શકાય છે। યશવંત પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, પાટણ। 5 ઇંચ વરસાદમાં પાટણ શહેરના હાલ બેહાલ થઈ ગયા। મોડી રાત્રે પડેલા ભારે વરસાદમાં શહેરના અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા। પ્રથમ વરસાદમાં જ રેલવે ગરનાળામાં પાણી ભરાયા। જનતા હોસ્પિટલ તેમજ મુખ્ય બજારથી હાઈવે તરફના રસ્તા પર વરસાદી પાણી ભરાયા। વરસાદ બંધ થયા અને 5 કલાક થયા છતાં હજુ સુધી પાણી ઓસર્યા નથી। નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉભા થયા। વાહન ચાલકો અને રાહદારીઓ ભરાયેલા પાણીમાં અટવાયા। જવાનો રસ્તો રહ્યો છે અત્યારે 2-3 જગ્યાએ સાહેબ પાણી ભરેલું। તમે રાતે દર્દી લઈને તમારે આવવું હોય તો એકદમ ખરાબ પરિસ્થિતિ સાહેબ। કોઈને ઇમરજન્સી આવવું હોય, કોઈ બહારથી હોસ્પિટલમાં આવવું હોય સાહેબ, કોઈ રસ્તો જ નથી। પદમનાથ તો ઉપર સાહેબ, એ તો ગાડી અંદર ઉભો, બાઇક રાતે ફેમિલીવાળા લોકો જે બહાર નીકળ્યા ઘરે જાવ, બહુ પરિસ્થિતિ ખરાબ સાહેબ। આ સમસ્યા પાટણની પ્રજાની છે અને પ્રજા રોજ હેરાન થાય છે। એક વરસાદ આવ્યો નથી, એક જ વરસાદ આવે, 1 ઇંચ વરસાદમાં નાણાં ભરી જાય છે તો આનો નિકાલ ક્યાં? આમ પ્રજા હવે ફરીને જવું પડે છે। પેટ્રોલના ધુમાડા થાય છે, બીજા કોઈ રસ્તા ચાલુ હોતા નથી, ટ્રાફિકની સમસ્યા થાય છે। તો બીજે કોઈ નહીં હોય, નાળાએ પાણી ભરેલું છે, કેટલો ટાયર બધો ડૂબી જાય, ક્યાંડ હોમું। અમરેલીથી અહેવાલ કે જાફરાબાદના સમુદ્રમાં ભારે કરંટ। જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ। સમુદ્રમાં ઊંચા મોજા ઉછળવાની પણ શરૂઆત થઈ હોવાની જાણકારી મળી રહી છે। અમારા સંવાદદાતા રાજન વધુ વિગતે વાત કરવા જોડાયા છે। રાજન, આપની પાસેથી અપડેટ લેવી છે। સમુદ્રમાં ભારે કરંટ છે, મોજા ઉછળી રહ્યા છે, શું અપડેટ આપની પાસે? હોવાને અનુસંધાને
કામરાબાદ સ્ટેશન પર 3 નંબરનો સિગ્નલ પણ લગાવવામાં આવ્યું છે. સાવચેતીના પગલાઓ લેવામાં આવ્યા છે. પરંતુ અત્યારે જે સ્થિતિ છે